श्री रामचंद्रम शरणं प्रपद्ये श्री रामदूतं शरणं प्रपद्ये। ITI कॉलेज महुआना आचार्य श्री तथा भावनगर दी आवेला सौ उच्च अधिकारीगण अपना महुआना अधिकारीश्रीओ અને આ સંસ્થામાંથી જીવન લક્ષી કલા પ્રાપ્ત કરીને જે નોકરી પ્રાપ્ત કરવા જઈ રહ્યા છે તેમના સૌ માલિકગણ અને આપ સૌ વિદ્યાર્થી ભાઈ બહેન, मैं आखी विगत आ संस्थानी जाणी साहेबे अवारनवार यादी आपेली जयदेव મને બધી વાત કહે પણ સૌ પ્રથમ મારી ખૂબ જ પ્રસન્નતા વ્યક્ત કરું છું। यादी બન્યા પછી યુવાનોને નોકરી મળતી નથી એવી ફરિયાદો બધી જગ્યાએ છે અને એ યુવાનોને કામ નથી મળતું એમાંથી જ એક નવા આંદોલનો શરૂ થયા છે દુનિયામાં। ये थोड़ा समय पहला नेपालમાં આપણે જોયું અને એ જ વિચાર રાષ્ટ્રમાં પણ અનેક જગ્યાએ આવતો રહ્યો છે કે પછી સત્તા હોય, સંપત્તિ હોય કે જે કંઈ હોય એની સામે યુવાનોનો એક પડવો શરૂ થાય છે। એવા સમયમાં આવી સંસ્થાઓ એ વિદ્રોહને વિશ્રામ તરફ લઈ જવાનું કામ કરે છે। આપણી શ્રુતિમાં, આપણા વેદમાં એવું એક ગજબનું વાક્ય છે જે દુનિયાનું કોઈ ચિંતા, કોઈ વિચારધારા કદાચ ન કહી શકે એવું એક સૂત્ર છે અને તે છે અયમ મેં હસ્તો ભગવાન, મારા હાથ પરમાત્મા છે આવું મેં। અને એ વેદની ઋચામાં આપણે ત્યાં એક બહુ જ પ્રચલિત સૂત્ર આવ્યું, अपना हाथ परमात्मा। આ સૂત્ર વેદ એમ કહે છે કે મારો હાથ ઈશ્વર છે, મારો હાથ આખી દુનિયાની બીમારીઓનું ઔષધ છે આવું વેદો કહે છે। પરંતુ એવા હાથને યોગ્ય સમયે, યોગ્ય સંસ્થામાં, યોગ્ય સન્માન સાથે જ્યારે પ્રવેશ નથી મળતો અથવા તો જગન્નાથ ધરતી હાથ કામ વગર રહી જાય છે ત્યારે એમાંથી અનેક પ્રકારની સમસ્યાઓ ઊભી થતી હોય છે। એવા સમય આ સંસ્થા ગામડે ગામડેથી મોટે ભાગે મધ્યમ વર્ગીય યુવાનો ભાઈ બહેનોને પસંદ કરીને એને એનામાં રહેલું જે કૌશલ્ય, એનામાં રહેલી જે કલા, એને વિનોબાજી એમ કહેતા કે દરજીનો દીકરો જન્મજાત હોય તો એને બીજું કંઈ ભણવાની જરૂર નથી, એને દરજી કામ જ આપો, કારણ કે એના જીન્સમાં પેઢી દર પેઢીથી એક કળા પડેલી છે। ચર્મકાર હોય એને એનું કામ આપો, ખેડૂત હોય એના દીકરાને એનું કામ આપો, તો એનામાં પડેલી જે કલા છે, કૌશલ્ય છે એને ઝડપથી વિકસિત કરી શકશે। આ સંસ્થા કંઈક એવું કામ કરે છે જે મેં જાણ્યું કે
તમારા હાથમાં જે કળા છે, તમારા હાથમાં જે કૌશલ્ય છે, અને તમે એને અહીં રહીને એને વિકસિત કરો તો સરકારી નોકરી બધાને મળે ન મળે ખબર નથી, પણ આટલી ખાનગી સંસ્થાઓ અને તે પણ દેશની અને વિદેશની પ્રતિષ્ઠિત ઉદ્યોગ સંસ્થાઓ તમારો સ્વીકાર કરવા તૈયાર થાય છે, એ આપણા માટે, યુવાનો માટે એક બહુ જ મોટું શુકન છે. નોકરીના પત્રો આપવામાં આવી રહ્યા છે, એમાંથી અમુક ભાઈ બહેનોને અહીં લેટર આપવામાં આવ્યું, એમને હું વધાઈ આપું છું. અને જે ક્ષેત્રમાં જાઓ એ ક્ષેત્રમાં કામ કરીને આ સંસ્થાનું નામ પણ રોશન કરો, તમારા પરિવારનું નામ પણ રોશન કરો અને તમારી કળાને ખૂબ રોશન કરો, એવી હનુમાનજીના ચરણમાં હું પ્રાર્થના કરું છું. ત્યારે નવા ક્ષેત્રમાં પ્રવેશ અપાઈ રહ્યો છે. વળી તમને એ પણ તક છે કે તમે એ કરતા કરતા તમારું પોતાનું કામ પણ શરૂ કરી શકો છો, તમે પોતાનો ઉદ્યોગ પણ શરૂ કરી શકો છો. એવા સમય કોઈને 15,000 રૂપિયા, કોઈને 26,000 રૂપિયા આજે આપો પહેલો છે, એ બહુ સારું કદમ છે. વધવું જોઈએ, તમારો વિકાસ ખૂબ જાય, ખૂબ થાય, પણ આ શરૂઆત બહુ જ શુકન આપનારી છે, એવું એક સાધુ તરીકે એ વાત તમારા શિક્ષકો, વડીલો, સંસ્થાના અધિકારીઓ આપને એનાથી વધારે પ્રેરિત કરી શકે. પરંતુ એક સાધુ તરીકે જ્યારે હું અહીંયા આવું છું, મને 3 વસ્તુ આપણે કહેવી છે કે આપ ભણો, આપને સારી નોકરી મળે, સારો પગાર મળે, આપની કલાને વિકસિત થવાનો પૂરેપૂરો વાતાવરણ મળે, પણ 3 વસ્તુનું ધ્યાન રાખજો. એક તો આ વસ્તુને મેં મારા પ્રવચનમાં, કથાઓમાં કહ્યું છે કે આપણે ત્યાં હિન્દુ ધર્મના અનેક મંત્રો છે, ઈસાઈ ધર્મ હોય તો એના કઈ સૂત્રો હશે, ઇસ્લામ હશે તો એના કઈ હશે, બૌદ્ધ હોય તો એના મંત્રો છે, જૈન હોય તો એના, પણ સનાતન ધર્મ વૈદિક પરંપરાના ઘણા મંત્રો છે જે સાધકો એના દ્વારા સાધના કરતા હોય છે. પણ એ તો મહાન છે દરેક ધર્મ, પરંતુ મારે આપને 3 વસ્તુ કહેવી છે. મારી દ્રષ્ટિએ આ મંત્રો છે વર્તમાન જગતના, વર્તમાન પેઢી માટે, એના સ્વથી લઈને સર્વના જીવન ઉત્કર્ષ માટે આ 3 મંત્રો. મંત્ર દીક્ષા આપવા નથી આવ્યો, હું કોઈ ગુરુ થવા નથી આવ્યો, હું તો આ માયલામાં એક માણસ. કારણ કે મને બરાબર ખબર છે કે મારા અભાવગ્રસ્ત જીવનમાં 62, 64 સુધી, 65 સુધી એટલો બધો અભાવમાં જીવન ગયું છે અને કોઈ જગ્યાએ નોકરી નહોતી મળતી. મેં શાહપુર જુનાગઢ પાસે સર્વોદય આશ્રમમાં શિક્ષકની ટ્રેનિંગ લેવા માટે ગયો. 1 વર્ષ મેં તાલીમ લીધી. એ વખતે 1 વર્ષનો કન્ટેન્ટ્સ કોર્સ હતો અને એમાં ગમે તે રીતે ઓછા માર્ક્સે પાસ થયા અને પછી ક્યાંય નોકરી મળતી નહોતી. ઘર છોડીને ક્યાંય બીજે જઈ શકાય એવી પરિસ્થિતિ નહોતી. મેં ભાવનગર શિક્ષણ કચેરીમાં અરજી કરી, એમાં ઇન્ટરવ્યુ આવ્યો અને મને શિક્ષક તરીકે નોકરી મળી, પણ મહુવાથી બહાર અને ત્યાં હું તલગાજરનું છોડીને જઈ શકું એવી સ્થિતિમાં નહોતો. પછી મહુવા નગરપાલિકા શિક્ષણ સમિતિ,
એમના શાસનાધિકારી સાહેબ એ વખતે ઉમાકાંત વોરા એક નાગરગ્રસ્ત હતા અને કદાચ અંતુભાઈ ગાંધી અથવા તો શશિકાંત વ્યાસ એ શિક્ષણ સમિતિના ચેરમેન હતા અને મારે નોકરીની બહુ જ જરૂર હતી. મેં અરજી કરી, ગયો અને બધાને ખબર હતી કે હું રામકથાની ચોપાઈઓ ગાઉં છું અને બધાને જાણતા હતા. પણ ખાલી ચોપાઈ ઉપર મને અધિકારીઓ ઇન્ટરવ્યુ પૂછ્યું કે તમે ચોપાઈઓ ગાઓ છો, રામકથા કરો છો, વર્ષમાં એક બે કરો છો? બોલે 2 ચોપાઈઓ સંભળાવો. અને મેં 2 ચોપાઈ સંભળાવી, મને પાસ કર્યો અને મહુવા નગરપાલિકા શાળા નંબર 3 ત્યાં મને નિમણૂક મળી. મારો કહેવાનો અર્થ એ કે જ્યારે આપણે એવી સ્થિતિમાંથી પસાર થઈએ છીએ, એવા સમયે જ્યારે ભણીને આપ તૈયાર થાઓ છો આવી સંસ્થામાં કે જે કામ આપનારી સંસ્થા છે, કામ કરાવનારી સંસ્થા છે, કામ કરતી સંસ્થા છે, એવા સમયે આપ જ્યારે બહાર આવી રહ્યા છો ત્યારે મારે 3 વસ્તુ આપને કહેવી છે મંત્ર તરીકે. અને તે આ કોઈ ધાર્મિક મંત્ર નથી, આમ ગણો તો આધ્યાત્મિક મંત્ર છે, સોશિયલ મંત્ર છે. એક, મારા બધા જ યુવાન ભાઈ બહેનો, 1 લાખ મંત્ર સ્વીકાર પોતાના જીવનમાં બને તો ઉતારે, અને તે છે સ્વીકાર. એ મોટો કોઈ પણ પરિસ્થિતિ આવે એનો સ્વીકાર કરી. રામચરિતમાનસની ચોપાઈ છે, કોઈએ ઈશ્વરી તો રામ નથી રાખા, કોઈ તર્ક પડાવે, કોઈ પરમ સત્તાએ જે નક્કી કર્યું એ થાય. તમારે એક મહાત્મા હતા સ્વામી શરણાનંદ, એ એમ કહેતા કે આપણી ઈચ્છા પ્રમાણે કામ થાય તો હરિકૃપા, આપણી ઈચ્છા પ્રમાણે કામ ન થાય તો હરિ ઈચ્છા. એ પરમાત્મા હું સમજો છું, જેવાની કોશિશ કરું. સ્વીકાર કે તમને પરમાત્મા ખૂબ સારી સ્થિતિ આપે, પરંતુ કદાચ કોઈની ક્યાંક નોકરી ન પણ મળે તો જે પરિસ્થિતિ હોય એને સ્વીકારી લેવી, એ બહુ મોટો મહાન. વિવેકાનંદજીએ પોતાની પરિસ્થિતિ સ્વીકારી. પરિણામે એક એવો સાધુ એને મળ્યો કે વિવેકાનંદજી સ્વથી લઈને સર્વ સુધી આખી દુનિયામાં બહુ જ પ્રભાવિત કરી શક્યા. અને એનો એક જ મંત્ર, કઠોપનિષદમાંથી એક જ સૂત્ર એમને લીધું, ઉત્તિષ્ઠ. તમે ઉભા થાઓ, જાગૃત. આમ તો આપણે બધાને સુતા હોય તો પહેલા જગાડવા જોઈએ, પછી ઉઠાય. પેલો માણસ જાગે પછી ઉઠે, પણ આ મંત્ર ઉલટું કરે, પહેલા ઉઠો. કારણ કે પથારીમાં જાગીને આપણે બેસી રહીએ તો આપણા બધાના સુઈ જતા હોય, એટલે ઉભા ઉત્તિષ્ઠ અને પછી જાગો. અને જાગ્યા પછી તમે ગતિ કરો અને તમારા લક્ષ્ય સુધી તમે પહોંચો. તો સ્વીકાર કરો. જેમ અમુક ભક્તોએ એમ કહ્યું કે હે પરમાત્મા, પુકાર કરવો એ પંથ અમારો. મારા રાવત ભગત હતા એમ કહેતા, તમે તો પુકાર કરવી, સાંભળવું ન સાંભળવું એ બધું તારા હાથે, પણ દરગાજનું એમ કહ્યું કે સ્વીકાર કરવો એ પંથ અમારો. સ્વીકારી લેવી પરિસ્થિતિ, જે પરિસ્થિતિ છે. બીજું, સાહસ કરવું. માણસે સાહસ કરવું. જે માણસ સાહસ ચૂકી જાય એ પછી ક્યાંય નથી રહેતો. સાહસ કરતા શીખવું. જે મહાપુરુષો થયા બધા સાહસ કરીને મહાન થયા. એ સાહસ રજોગુણી ન હોવું જોઈએ, એ સાહસ તમોગુણી, સાહસ સતોગુણી હોવું જોઈએ. સાહસ આપણે ખોટા સાહસ કરીએ છીએ. હમણાં ભીમ 11 ગઈ, જન્માષ્ટમી આવશે, આપણે જુગાર શરૂ થાય. એક છોકરાના બાપે છોકરાને કીધું કે તું રમ્યા જ કરે, તું રમ્યા જ કરે, આ બરાબર. છોકરાએ એમ કહ્યું
કે કોહલી રમતા રમતા કેટલો મોટો ક્રિકેટર થયો, ફલાણો ધોની રમતા રમતા કેટલો મોટો ક્રિકેટર થયો, તેંડુલકર રમતા રમતા કેટલો, એટલે એના બાબાએ કહ્યું કે ક્રિકેટ રમતા રમતા તો જુગાર આ રમતા રમતા બધે એના સાહસ સાત્વિક હોવું જોઈએ. આ there is will, there is way, અહીંયા જે સૂત્ર લખ્યું છે ભણતો ત્યારે આપણે શીખવામાં આવતું will find a way. કંઈક તો સાહસ આવવું. આજે નિરુત્સાહને કારણે વિદ્યાર્થીઓ આત્મહત્યા કરે. આટલું ભણ્યા નોકરી મળતી નથી, મળે તો પણ જુદી રીત મળે છે અને પરિણામ ન ઈચ્છીએ એવા અભદ્ર હત્યાઓ સમાજમાં થતી રહે. તો સાહસને મહામંત્ર મળતો, આ પરિસ્થિતિનો સ્વીકાર કરવો એને મહામંત્ર. અને ત્રીજું, આ બધું કર્યા પછી, સાહસ કર્યા પછી, સ્વીકાર કર્યા પછી પણ ધારેલું પરિણામ ના આવે તો સંતોષ એ મહામંત્ર છે. શબરી ને ભગવાન 9 પ્રકારની ભક્તિ કરે. એમાં તમે આમ પ્રાણાયામ કરો એ ભક્તિ, તમે યોગા કરો એ ભક્તિ, એ તો છે પણ એ બે એક પણ વાત નથી ત્યાં. હા, ત્યાં એક વાત જરૂરી છે કે તમે સારા માણસનો સંગ કરો, તમે તમારા ધર્મ ગ્રંથોનું પારાયણ કરો, ગીતા જે કંઈ આપણો ધર્મ ગ્રંથો એનો સ્વાધ્યાય કરો. બાકી તમે તમારા ઈષ્ટદેવના નામનું કરો છો ને, પણ વધારે એ ધરતી ઉપરના મંત્રો છે. એમાં એમ કહ્યું છે કે સાહસ કર્યા પછી, સ્વીકાર કર્યા પછી મને તમને જે પ્રાપ્તિ થાય કરી લીધું પૂરેપૂરું, એમાં જરાય કચાશ કર્યા પણ પરંતુ એના પછી જે આવે એમાં સંતોષ રાખવો. એમાં તો સંતોષ, સાહસ, દરેક પરિસ્થિતિનો સ્વીકાર આ વિદ્યાર્થીઓ માટે 3 ધારા છે. જે પોતપોતાની ગતિ કરશે, જે આ ધારામાં રહેશે, એને એક એવો સંગમ પ્રાપ્ત થશે કે એ સંગમને કિનારે વિશ્વાસનો અક્ષય પણ એનું કાયમ રક્ષણ કરશે, એને કાયમ છાયા આપશે, એને કાયમ ફળ આપશે. તો સંસ્થામાં આવીને અહીં કાર્ય જોઈને ફરી એક વખત પ્રસન્નતા વ્યક્ત કરું છું. હું તો અધ્યાત્મ ક્ષેત્રનો માણસ છું, પણ આપના આવા કાર્યમાં મારી મર્યાદામાં, મારી વ્યાસપીઠની મર્યાદામાં અમારા જેવી કોઈ સેવા હોય તો આપ કહી શકો. વધારે નોકરીઓ આપણા વિદ્યાર્થીઓને પ્રાપ્ત થાય અને એ પોતાના જીવનને રસ્તે આગળ વધે, તાકી નિરાશા જતી રહે. દુનિયામાં યુવાનીને એવું વસ્તુ નથી મળતી અને પછી જે વિદ્રોહ શરૂ થયા છે એ વિદ્રોહ ક્યારેક સાચા પણ હોય છે, પણ એમાં રાજનીતિ ભળે ત્યારે વિદ્રોહ કંઈક જુદું જુદું ધારણ કરતી હોય છે. એવા સમયે આપણી સંસ્થાની આબરૂ વધે, આપણા પરિવારની આબરૂ વધે, આપણને ભણાવનારા અધ્યાપક ગણની આબરૂ વધે, આપણા અધિકારીઓની આબરૂ વધે અને આપણી સંસ્થાની ઇજ્જત ખૂબ ઊંચે છે. એવું આપ સૌ કરશો એ હનુમાનજીના ચરણમાં પ્રાર્થના કરીને બલ, બુદ્ધિ, વિદ્યા ત્રણેય વધો. ઘણી વખત બળ વધે પણ જો વિદ્યા ન, બુદ્ધિ ન હોય તો બળ વિનાશ કરે, વિઘટન કરે, હિંસા કરે. એવું આપણે દુનિયાભરમાં જોઈએ. જેની પાસે મહાસત્તાઓ પાસે બળ છે એ આજે શું કરી રહી છે આપણે જોઈએ. તો બલ બહુ જરૂરી. નિષદોએ એમ કહ્યું, નાયમાત્મા બલહીનૈઃ લભ્ય. આત્મા બલહીનને કોઈ દિવસ પ્રાપ્ત થતો નથી. બલ, પ્રાણ બળ, મનોબળ, આ બધું રહેવું. પણ બલ એકલું વધે માણસ હિંસા કરે, બીજાને દબાવે. એટલા માટે
બુદ્ધિ વધે, કે વિવેકથી વિચાર કરે કે મારે બળનો ક્યાં ઉપયોગ કરવો, બળનો ક્યાં કરવો, એવી બુદ્ધિ વધે. અને ઘણી વખત કેવળ બુદ્ધિ વધે છે, ત્યારે જો બૌદ્ધિકતા વધે ને હાર્દિકતા ઓછી થાય તો બુદ્ધિએ પણ નુકસાન કરે છે. અનેક પ્રકારના નુકસાન બુદ્ધિએ કરે. ત્યારે ત્રીજી વાત છે બળ, બુદ્ધિ અને વિદ્યા જેવી. અમને વિદ્યા, કારણ કે વિદ્યા કોઈ દિવસ બાંધતી નથી. યા વિદ્યા સાત્વિકતાથી મુક્ત એ આપણને મુક્ત રાખે છે. તો બાપ આપનામાં ખૂબ બળ પ્રાપ્ત થાય, બળની સાથે નિર્ણાયક બુદ્ધિ પ્રાપ્ત થાય કે બળનો ક્યાં ઉપયોગ કરવો, ક્યાં ન કરવો, અને એ બુદ્ધિ પણ બંધન ન બને એટલા માટે મુક્ત કરનારી વિદ્યા પ્રાપ્ત થાય એવી હનુમાનજીના ચરણોમાં પ્રાર્થના કરી. ભાઈ ખૂબ જ પ્રસન્નતા સાથે આપ સૌ માટે મારી શુભકામના. જેમને આ લેટર મળ્યા છે એમને ખૂબ અભિનંદન. બીજા બધાને મળવાના છે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન. અને આપ એવું કામ કરીને દેખાડજો કે એને ઉત્તરોત્તર તમને પ્રમોશન આપવાની ઈચ્છા થાય સંસ્થાઓને, અને તમારી સેલરી વધે. વિશેષ કહેની કે આપણે યોગ કર્મ સુખ કૌશલ કર્મ કુશળતા અને આપ સૌને મારા પ્રણામ.